જી મેડમ, આપનું નામ પરિચય અને આજે કોર્ટની સુનાવણી હતી ગેરકાયદેસર બકરાના વિરુદ્ધમાં શું કહેશો? મારું નામ જ્યોતિ પ્રવીણચંદ્ર વ્યાસ છે, જેપી. હું એપીપી છું, આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, નડિયાદ. આજે જે સુનાવણી હતી નડિયાદ રૂરલ પોસ્ટે, જે ગઈ તારીખ 21/5/2026 રોજ બિલોદરા ચોકડી પાસે 5 ટ્રકો જે બકરા ભરીને જતી હતી તેને ગેરકાયદેસર રીતે કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી વગર હેરફેર થઈ રહી હતી તેનું એક જાગૃત નાગરિક દ્વારા, જેમનું નામ રાજન ત્રિપાઠી છે, તેમણે પોલીસને જાણ કરી, જેથી પોલીસે આ ટ્રકોની અટક કરી ગુનો નોંધેલો, જેમાં બકરાઓની માંગણી થતાં આજ રોજ જે અરજી થયેલી તેમાં અમોએ સરકાર તરફે દલીલ કરેલ કે સદરો અત્યારે હાલ બકરી ઈદ આવી રહી છે, તે મુદ્દાને ધ્યાનમાં લઈ અને સદરો બકરાઓ કોઈ પણ સક્ષમ અધિકારીની પરમિશન વગર તથા પશુ અધિનિયમ જોઈએ તો ડૉક્ટરનું ફિટનેસ સર્ટી મેળવ્યા વગર તેની હેરફેર થઈ રહી હતી. તેથી અમોએ આ દલીલ રજૂ કરી નામદાર કોર્ટને રજૂઆત કરી કે સદરો બકરાને પાંજરાપુર વડોદરા ખાતે જ રાખી તેમનું રક્ષણ કરવામાં આવે, જેથી નામદાર કોર્ટ દ્વારા આ દલીલને ધ્યાનમાં રાખીને હવે પછીની 29/5/2026 રોજ વધુ સુનાવણી માટે તારીખ આપેલ છે અને કોઈ જ ટ્રકો તથા બકરાઓ છોડવામાં આવેલ નથી.